સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। ફિઝિક્સના ક્લાસ 11માં આપણે ચેપ્ટર નંબર 1માં પાર્ટ 1ની તો વાત કરી દીધી હતી। એમાં આપણે ઇન્ટ્રોડક્શન વાત કરી હતી કે વિજ્ઞાન શું વસ્તુ છે, સાયન્સ શું વસ્તુ છે અને વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શું હોય, એ બધી વાત થોડી કરી હતી। અને હવે પાર્ટ 2માં વાત જોઈએ તો એક સામાન્ય પ્રશ્ન થાય કે વિજ્ઞાન છે હંમેશા ગતિશીલ શા માટે છે? તો એ પ્રશ્નનો આપણે જવાબ આજે મેળવીશું। ઘણા બધા વિષયો એવા છે, જેવી રીતે આપણે વાત કરીએ કે ગુજરાતી સબ્જેક્ટ છે, ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એવા બધા ભાષાના જે વિષયો છે એ મિત્રો આપણને ખ્યાલ હોય કે એક વખત એમાં ગ્રામર શોધાઈ ગયું છે કે ગ્રામર આપણને એકવાર મળી ગયું છે તો એક ફિક્સ થઈ ગયું છે, એ હવે એના નિયમો બદલતા નથી। પણ એક વિજ્ઞાન જ એવો આપણો એક સબ્જેક્ટ છે જેમાં આપણે કહી શકીએ વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત હોય એ અંતિમ હોતો નથી। વિજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી। એટલે કે ધારો કે કોઈ વૈજ્ઞાનિક નવો આથવે અથવા નવો કોઈ સંશોધન કરે તો આ વિજ્ઞાનનો સિદ્ધાંત હોય તો એ જૂનો સિદ્ધાંત ખોટો પણ નીવડે અને જે નવો કોઈ વિદ્યાર્થી આવ્યો હોય, નવો વૈજ્ઞાનિકે જે શોધેલો સિદ્ધાંત હોય એ સિદ્ધાંત નવો સાબિત પણ થાય। તો વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી। જેમ જેમ નવા સિદ્ધાંતો આવતા જાય એમ સુધારા થતા જાય અને નવા નવા નિયમો પણ બનતા જાય। ઘણી વખત એવું થાય કે ઘણા લોકોએ જે 1950 અને પહેલાં ઘણા સિદ્ધાંતો ભણ્યા હોય એ સિદ્ધાંતો અત્યારના સમયમાં ખોટા પણ પડી ગયા હોય। તો વિજ્ઞાન છે એમાં કોઈ પણ સિદ્ધાંત આપણે કહી શકાય નહીં કે આ સિદ્ધાંત ફિક્સ જ છે ને આમ જ રહેશે, આ સિદ્ધાંત ભવિષ્યમાં ફરી પણ શકે। તો વિજ્ઞાનમાં છે કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી। હવે આપણે એક આ પ્રશ્નનો જવાબ છે કે વિજ્ઞાન ગતિશીલ શા માટે છે? તો કે એનું એક એક્ઝામ્પલ શરૂઆતમાં આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, આપણે વાત કરી દઈએ, ટેક્સ્ટ બુકના સિદ્ધાંતની વાત કરી દઈએ કે શરૂઆતમાં એક વૈજ્ઞાનિક હતો ટાઇકો બ્રાહે। તો આ જે વૈજ્ઞાનિક હતો એને શું કામ કર્યું? તો આ વૈજ્ઞાનિકે શું કર્યું કે ગ્રહોની જે ગતિ કરે છે, જે આપણા જે પૃથ્વી છે, બુધ છે, મંગળ છે, આ બધા ગ્રહો જે ગતિ કરે છે તો ગતિ વિશેની માહિતી ભેગી કરી। શું કર્યું કે ગ્રહોની ગતિ વિશે જે માહિતી હોય, ગ્રહોની ગતિ વિશેની માહિતી ભેગી કરી। કોણે? ટાઇકો બ્રાહે। પછી આ વૈજ્ઞાનિકોએ જે કામ કર્યું છે, પછી આ વૈજ્ઞાનિકનું કામ પતી ગયું, મતલબ ધારો કે એમનું ઉંમર થઈ ગયું અને ડેથ થઈ ગયું હોય, પછી આના પછી ધારો કે બીજો વૈજ્ઞાનિક આવ્યો છે, તો બીજો વૈજ્ઞાનિક આવ્યો કેપ્લર। કોણ આવ્યો? કેપ્લર। તો કેપ્લર નામનો વૈજ્ઞાનિક આના પછી આવ્યો, તેને શું કર્યું કે ટાઇકો બ્રાહે જે ગ્રહો વિશેની માહિતી ભેગી કરી હતી આ જ માહિતીનો એને ઊંડાણપૂર્વક શું કર્યો? અભ્યાસ કર્યો। કેપ્લરે શું કર્યું કે આ માહિતીનો શું કર્યો? ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો અને પરીક્ષણ કર્યું। ટાઇકો બ્રાહે જે ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો હતો, માહિતી ભેગી કરી હતી, માહિતીનો કોણે પરીક્ષણ કર્યું? તો કે પરીક્ષણ કોને કર્યું? કેપ્લરે। કેપ્લરે આ બધી માહિતી ભેગી કરી અને એક સારી નોટ્સ બનાવી ધારો કે, અને એમની વિશે ડિટેલમાં ઊંડાણપૂર્વક શું કર્યો? અભ્યાસ કર્યો। હવે એમને કેપ્લરે પણ થોડીક માહિતી ભેગી કરી પોતાના વિચાર ઉપર। હવે કેપ્લરનું કામ પતી ગયું, હવે ધારો કે એના પછી બીજો કોઈ વૈજ્ઞાનિક આવ્યો તો કોપરનિક્સ નામનો એક પાછો વૈજ્ઞાનિક આવ્યો। તો એમને આ બંને જે માહિતી ભેગી કરી હતી, ગ્રહોની ગતિની માહિતી ટાઇકો બ્રાહે ભેગી કરી હતી, એમના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કેપ્લરે કર્યો, અને એની પછી જે વૈજ્ઞાનિક આવ્યો કોપરનિક્સ, તો કોપરનિક્સે શું કર્યું કે આ બધા માહિતી ભેગી કરી અને પોતાનો એક નિયમ બનાવ્યો, એને કીધું સૂર્ય કેન્દ્રીયવાદ। તો આ સૂર્ય કેન્દ્રીયવાદ શું કહેવા માંગે છે? તો સૂર્ય કેન્દ્રીયવાદ એટલે કે બધા જ ગ્રહો છે, આ વચ્ચે સૂર્ય છે, તો સૂર્યની આસપાસ બધા ગ્રહો છે એ પરિભ્રમણ કરે છે। તો આવો વાદ છે, સૂર્ય કેન્દ્રમાં છે અને બાકી બધા ગ્રહો કેવા કરે છે? પરિભ્રમણ કરે છે। તો આવો વાદ કોને આપ્યો? કોપરનિક્સે। શેમ અને ક્યાંના કારણે આપ્યો? તો કે આ પહેલા બે અભ્યાસ કર્યો હતો, આ બંનેની વસ્તુનો અભ્યાસ કરીને પછી પોતે માહિતી આપી છે। ઓકે, તો કોપરનિક્સ વૈજ્ઞાનિક આવ્યો, તો આ રીતે કહી શકાય। અને બીજું શું માહિતી આપી? આ સૂર્યનો કેન્દ્રીયવાદ આપ્યો અને શું કીધું પછી કે ગ્રહોની જે વર્તુળાકાર કક્ષા હોય, ગ્રહોની જે વર્તુળાકાર કક્ષાને બદલે જો લંબવૃત્તીય કક્ષા લેવામાં આવે તો આપણે આ બધી માહિતી વધારે રીતે સમજી શકીએ। આનો મતલબ શું થયો? આપણે અહીંયા જો સૂર્યની આસપાસ જે કક્ષા દોરી છે કેવી છે? ગોળાકાર છે। અને શું કીધું કોપરનિક્સે? તો કે સૂર્ય હોય એની આસપાસ જે ગ્રહો હોય એમની જે કક્ષા હોય એ કેવી હોય?
ગોળને બદલે કેવી હોય? લંબવૃત્તીય કક્ષા. લંબવૃત્તીય કક્ષા કોને કહેવાય? તો કે ઈંડા ટાઈપ. આપણે જોયું હોય ઈંડું, એગ, તો એગની આકાર કેવો હોય? તો આવી જે કક્ષા હોય ને કેવી કક્ષા કહેવાય? લંબવૃત્તીય કક્ષા કહેવાય. તો જો આપણે ગોળાકાર કક્ષાને બદલે જો લંબવૃત્તીય કક્ષા ધારીએ કે ગ્રહો, આપણે ધારો કે આ પૃથ્વીની જ વાત કરીએ, આ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ આવી લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતું હોય, તો આવી કક્ષા જો આપણે ધ્યાનમાં લઈએ તો સારી રીતે આપણે સમજી શકીએ કે ગ્રહો કઈ રીતે ગતિ કરે છે, કઈ રીતનું એમનું મિકેનિક્સ છે પાછળ. તો આ બધી આપણે આના ઉપરથી કહી શકાય. જો ટાઇક્રોબાહી માહિતી આપી, પછી એમને જે સિદ્ધાંત આપ્યા હોય એના પછી કેપ્લર આવ્યો, કેપ્લર એના ઉપર વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, પોતાના થોડાક નિયમો રૂલ્સ બનાવ્યા, પછી કોપરનિક્સ આવ્યો. એવી રીતે બધા વૈજ્ઞાનિકોએ છે વારમ પછી વારસ પોતાના સિદ્ધાંત બનાવતા ગયા, અને આ જે ટોપિક હતો ગ્રહોની ગતિનો એ આગળ આગળ ધીમે ધીમે વધતો ગયો ને નોલેજ ભેગું થયું. મતલબ એ ટોપિક અટકી ન ગયો. ટાઇકો બ્રાહી માહિતી ભેગી કરી, પછી એવું નથી કહ્યું કે એ માહિતીને કોઈ આગળ વધારી નહીં. તો આના પરથી કહી શકાય, એક્ઝામ્પલ પરથી, કે વિજ્ઞાન હંમેશા કેવું છે? ગતિશીલ છે. વિજ્ઞાન કોઈ દિવસ અટકતું નથી. તો અહીંયા આ સામાન્ય વાત કરી દીધી. પછી એક બીજી પણ વાત કરી દઈએ કે પરમાણુ મોડલનો પણ આગળ વિકાસ થયો. પરમાણુ મોડલ આપણને ખબર છે કે એક 8, 9, 10માં આપણે એક જોયું હોય કે અર્નેસ્ટ રધરફોર્ડ નામનો વૈજ્ઞાનિક હતો, રુથરફોર્ડ. એમણે શું કર્યું? 1911માં રુથરફોર્ડે 1911માં એક સોનાનું વરખ લીધું. એક દોરું છું અહીંયા. આ સોનાનું, ધારો મારી પાસે આ સોનાનું વરખ છે. એને શું પ્રયોગમાં કર્યું? આ સોનાનું વરખ લીધું, પાતળું અમથું. તો આ સોનાના વરખ પર એને આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તો અહીંયા રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સોનાનો એક વરખ રાખ્યો, અને સોનાના વરખ પર શું કર્યું કે એક પોલોનિયમ નામનો એક પદાર્થ હતો. મતલબ પોલોનિયમ છે એ શું છે કે રેડિયો એક્ટિવ તત્વ છે. આપણે એક આવર્ત કોષ્ટક હોય કેમિસ્ટ્રીમાં, એ આપણે એમાં જોઈએ તો પોલોનિયમ છે રેડિયો એક્ટિવ તત્વ છે. રેડિયો એક્ટિવ તત્વ કોને કહેવાય? કે જેમાંથી આલ્ફા કણ, બીટા કણ અને ગામા કણ જેવા કણો છે એનું ઉત્સર્જન થતું હોય નેચરલી રીતે, એને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. એ આપણે વધારે ડિટેલમાં પછી આપણે ભણીશું, આલ્ફા કણ કોને કહેવાય, બીટા કણ કોને કહેવાય. તો પોલોનિયમ નામનું એક તત્વ એમણે લીધું. આ તત્વને શું કર્યું? એક શીશાના એક પેટીમાં મૂકી દીધું, કારણ કે આ તત્વ છે આપણે ખૂબ જ નુકસાનકારક છે શરીર માટે, એટલે એમને શીશાના બ્લોકમાં રાખવામાં આવે છે. તો એક બ્લોકમાં આપણે પોલોનિયમ મૂકી દીધું. હવે આ પોલોનિયમમાં જેથી આલ્ફા કણ બહાર નીકળે છે, આલ્ફા કણ, એમને શું કર્યું? આ સોનાના વરખ ઉપર આપાત કર્યા, અને આ સોનાનું વરખ ઉપર એને જોયું કે મોટા ભાગના જે આલ્ફા કણ છે, મોટા ભાગના કણ છે બધા એ ક્યાં નીકળી જતા હતા? વરખની બહાર નીકળી જતા હતા. પરંતુ અમુક જે કણ હોય, ધારો કે મારી પાસે ધારો કે આ સોનાનું વરખ હતું, અને સોનાની અંદર ધારો કે સોનાનું પરમાણુ છે, સોનાનું પરમાણુ છે. તો ધારો કે પરમાણુની આ કક્ષા છે અને આ પરમાણુનું કેન્દ્ર છે. આ શું છે? આ પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુ કેન્દ્ર, અને આ શું છે? પરમાણુની ત્રિજ્યા છે, કક્ષા છે. તો જુઓ, આમની બંને વચ્ચે થોડીક જગ્યા છે. હવે જે આલ્ફા કણ છે, આલ્ફા કણ એ આ જગ્યામાંથી પસાર થયા, એ બધા શું થઈ ગયા? બહાર નીકળી ગયા. પરંતુ જે આલ્ફા કણ છે પરમાણુ કેન્દ્ર સાથે અથડામણ થઈ, જે આલ્ફા કણની પરમાણુ કેન્દ્ર સાથે અથડામણ થઈ, એ આલ્ફા કણો શું થયું? પાછળ ફેંકાણા. એ આલ્ફા કણ શું થયું? પાછળ ફેંકાણા. ધારો કે એક્ઝામ્પલ તરીકે લઉં કે આ સોનાનું વરખ હતું, એમાંથી ધારો કે આ બધા આલ્ફા કણ બહાર નીકળે છે, આલ્ફા કણ બધા બહાર નીકળે છે, પણ અમુક આલ્ફા કણ છે એ બધા કેવા થયા? રિટર્ન થયા. હજાર આલ્ફા કણમાંથી હજારમાંથી એક અથવા બે હજાર આલ્ફા કણનો મારો ચલાવીએ, એમાંથી બાકીના બધા નીકળી જાય, પણ એક અથવા બે શું થાય? રિટર્ન થતા હતા. તો આવો એક પ્રયોગ કર્યો રધરફોર્ડે. તો એને આના ઉપરથી જાણવા મળ્યું કે જ્યાં આલ્ફા કણ છે એ અથડાઈને પાછા આવે છે. અથડાઈને પાછા શા માટે આવે છે? કારણ કે એને કંઈક વચ્ચે કંઈક અડચણ નડતું હોય તો જ આલ્ફા કણ પાછા ફરે. તો આ અડચણ શેના કારણે નડતું હશે? મતલબ એની પાછળ કંઈક આગળ કંઈક એવો અડચણ હશે જેનાથી આલ્ફા કણ બહાર નહીં નીકળી શકતું હોય. તો એને કહી શકું કે એક જે પરમાણુ હોય છે વરખની અંદર, એ પરમાણુ છે એ વચ્ચે કેન્દ્રમાં પરમાણુ કેન્દ્ર ધરાવે છે. શું ધરાવે છે? પરમાણુ કેન્દ્ર ધરાવે છે. અને પરમાણુ કેન્દ્રની ઘનતા કેવી હોય છે? વધારે હોય છે. ઘનતા વધારે હોવાથી આલ્ફા કણ પાછો ફેંકાય છે. તો એક આવી રજૂઆત કરી રધરફોર્ડે, અને એક પરમાણુનો નમૂનો આપ્યો. અને આ પરમાણુના નમૂનો આપ્યો પછી એના પરથી આગળ એક આના રધરફોર્ડ આવ્યો, એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો, નીલ્સ બોહર. તો નીલ્સ બોહરે એમાં
આગળ હાઇડ્રોજન પરમાણુનો અભ્યાસ કર્યો અને હાઇડ્રોજન પરમાણુનો અભ્યાસ કર્યો H2 નો હાઇડ્રોજન પરમાણુનો અભ્યાસ પરથી એને શું કર્યું ક્વોન્ટમવાદ આપ્યો અને ક્વોન્ટમવાદ એટલે શું એ મિત્રો વધારે આપણે ડિટેલમાં આગળ જોઈશું કારણ કે અત્યારે શરૂઆતના ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આ ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન જેવું છે કે ભૌતિક વિજ્ઞાન શું વસ્તુ છે શું વસ્તુ ભણવાની છે તો વધારે ડિટેલમાં જે નવા નવા નામ આવે છે ને આપણે આગળ બધા ચેપ્ટરમાં અભ્યાસ જ કરવાનો છે પણ અહીંયા ખાલી આપણે સમજવાનું છે કે આવો આપણે અભ્યાસ કરવાનો છે તો રુથરફોર્ડ આવ્યો પછી નીલ્સ બોર આવ્યો પછી આમના પછી હજી એક વૈજ્ઞાનિક આવ્યો પોલ ડિરાક આવ્યો તો આ બધા વૈજ્ઞાનિકો આગળ આવતા ગયા અને પોલ ડિરાકે રુથરફોર્ડ પછી નીલ્સ બોર આવ્યો નીલ્સ બોર પછી કોણ આવ્યો તો કે પોલ ડિરાક આવ્યો તો ડિરાકે શું વાત કરી કે ડિરાકે સૌપ્રથમ વાત કરી પ્રતિકણની કેની વાત કરી પ્રતિકણની પ્રતિકણ એટલે શું એમની પણ વાત કરી દઈએ આપણે પ્રતિકણ એટલે શું ધારો કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ મૂળભૂત કણ છે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુતભાર હોય છે હવે ઇલેક્ટ્રોન છે એના ઉપર ઋણ વિદ્યુતભાર છે એમનો પ્રતિકણ મતલબ છે ઇલેક્ટ્રોન જ પ્રતિકણ એટલે છે જ ઇલેક્ટ્રોન પણ આની વિરુદ્ધ બધી ગુણધર્મો ધરાવે છે એક પોઝિટિવ ચાર્જ તો આને આપણે નામ આપ્યું છે ઇલેક્ટ્રોન અને એમની વિરુદ્ધ પ્રકૃતિ અહીંયા ઋણ વિદ્યુતભાર છે આ કેવો વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર છે આનું નામ આપ્યું છે પોઝિટ્રોન તો ઇલેક્ટ્રોનનો પ્રતિકણ કોને કહેવાય પોઝિટ્રોનને કહેવાય પ્રતિકણ એટલે પ્રતિ એટલે વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જેવી પ્રકૃતિ ધરાવે છે એને કરતાં વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે તો રુથરફોર્ડ આવ્યો પછી નીલ્સ બોહરે વાત કરી અને હાઇડ્રોજનનો ક્વોન્ટમવાદ આવ્યો પછી એની બધી થિયરીનો ઉપયોગ કરીને પોલ ડિરાકે શું કર્યું પ્રતિકણની માહિતી આપી પ્રતિકણની માહિતી આપ્યા પછી જ કાર્લ એન્ડરસન નામના વૈજ્ઞાનિકે શું કર્યું આ પોઝિટ્રોનની શોધ કરી તો આ પ્રતિકણ કહેવાય છે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ પોઝિટ્રોન તો આ બધી આના મિત્રો આ ખરેખર આપણે ગોખવાની અથવા નામ યાદ રાખવાની જરૂર નથી પણ આ શું કહેવા માંગે છે કે વિજ્ઞાનની પ્રગતિ કેવી રીતે થઈ છે અથવા એક પછી એક વૈજ્ઞાનિકોએ એકબીજાની માહિતીનો ઉપયોગ કરીને કેવી રીતે નવી નવી શોધો કરી છે અને શું આપણે ફિઝિક્સમાં આવું બધું રોમાંચિક વસ્તુ ભણવાની છે તો એની વાત કરી છે તો પરમાણુ નમૂના વાત કરી પરમાણુ નમૂનો કોને આપ્યો આ રુથરફોર્ડે આપ્યો ને સોનાના વરખ ઉપર મારો ચલાવ્યો એ બધી આપણે અહીંયા વાત કરી દીધી હવે થોડીક હવે ફિઝિક્સ ઉપર થોડીક વાત જોઈએ અહીંયાથી આપણે વિજ્ઞાનની વાત કરતા હતા થોડીક વિજ્ઞાનમાં કઈ કઈ વસ્તુની શોધ થઈ શું વાત કરી વિજ્ઞાન કોને કહેવાય એ બધી વસ્તુ હવે ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય એ આપણે વાત કરી તો ભૌતિક વિજ્ઞાનને આપણે ફિઝિક્સ શબ્દ કહીએ છીએ શું કહીએ ફિઝિક્સ હવે ભૌતિક વિજ્ઞાનને ફિઝિક્સ કેમ કહીએ છીએ એનું વાત કરીએ તો ફિઝિક્સ જે શબ્દ છે ફિઝિક્સ શબ્દ પાછું મિત્રો આપણે કેમ વાત કરતી કે સાયન્સ શબ્દ છે સિન્ટિયા પરથી ઉતરાવેલ છે એવી રીતે જે ફિઝિક્સ શબ્દ છે એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે ફિઝિક્સ શબ્દ પણ ગ્રીક શબ્દ પર ઉતરી આવેલો છે તો આ ફિઝિક્સનો મતલબ શું થાય ગ્રીક ભાષામાં ફિઝિક્સનો મતલબ શું થતો હશે તો કે ગ્રીક ભાષામાં ફિઝિક્સનો મતલબ થાય પ્રકૃતિ શું થાય પ્રકૃતિ જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ નેચર શું કહીએ નેચર તો ફિઝિક્સનો મિત્રો ફિઝિક્સ ઇંગ્લિશ નામ છે એનો અર્થ થાય પ્રકૃતિ તો આપણે ફિઝિક્સનો અભ્યાસ કરીએ એમ કહીએ તો હું ફિઝિક્સનો અભ્યાસ કરું છું તો શું કહેવાય હું પ્રકૃતિનો અભ્યાસ કરું છું પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે કુદરતે જે બનાવેલી વસ્તુ છે એને બધાને શું કહેવાય પ્રકૃતિ કહેવાય અહીં આપણે આજુબાજુ વાતાવરણમાં જોઈએ જે હરિયાળી જોઈએ અથવા જે કુદરતે પહાડો બનાવેલા છે કુદરતે જે દરિયો બનાવેલો છે પાણી બનાવેલું છે જમીન બનાવેલી છે બધાનો જે અભ્યાસ કરો કુદરતે બનાવેલી ગ્રહો બનાવેલા છે સૌરમંડળ બનાવેલું છે જે બધું બનાવેલું છે બધાનો અભ્યાસ એમાં થાય ભૌતિક વિજ્ઞાનમાં આના પરથી આપણને ખ્યાલ આવે મિત્રો મનમાં એવો સવાલ થાય કે ફિઝિક્સ કેટલું વિશાળ છે કુદરત તો કેટલી બધી વસ્તુ બનાવેલી છે આપણે કૃત્રિમ રીતે તો થોડીક જ વસ્તુ બનાવેલી છે આપણે ઘર ઉપયોગી વસ્તુ અથવા આપણે જે રોજબરોજની ક્રિયામાં ઉપયોગ કરીએ છીએ એ બધું વસ્તુ આપણે મનુષ્ય બનાવેલી છે પણ કુદરતે તો કેટલી બધી વસ્તુ બનાવેલી છે તો આ બધી વસ્તુનો અભ્યાસ શેમાં થાય મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં થાય ભૌતિક વિજ્ઞાનમાં થાય હવે તો આપણે ફિઝિક્સ છે એને ભૌતિક વિજ્ઞાન કેમ કહીએ છીએ ફિઝિક્સને ભૌતિક વિજ્ઞાન કેમ કહીએ છીએ તો ભૌતિક વિજ્ઞાન જે ગુજરાતી શબ્દ છે એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે જેની ઉપરથી સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે તો એનો મતલબ શું થાય સંસ્કૃત શબ્દ કયો હતો તો કે સંસ્કૃત શબ્દ ભૌતિકી શબ્દ હતો એના પરથી ભૌતિક વિજ્ઞાન નામ પડ્યું છે ઓકે સંસ્કૃત શબ્દ છે ભૌતિકી ભૌતિકીનો મતલબ થાય પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે ફિઝિક્સ
તો આના પરથી ભૌતિક વિજ્ઞાન નામ પડ્યું ગુજરાતીમાં. અને ઇંગ્લિશ શબ્દ ફિઝિક્સ છે ક્યાંના ઉપરથી આવેલો છે? ગ્રીક શબ્દમાંથી આવેલો છે. તો આપણે ફિઝિક્સની સામાન્ય રીતે વાત કરી છે. અને સામાન્ય રીતે મારે એક ટૂંકમાં વ્યાખ્યા આપી ભૌતિક વિજ્ઞાન શું કહેવાય? કુદરતમાં બનતી ઘટનાઓને રજૂ કરતા વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહી શકાય. તો સામાન્ય તમને કોઈ કહે કે ભૌતિક વિજ્ઞાન એટલે શું, ફિઝિક્સ એટલે શું, તો આપણે કહી શકાય કે કુદરતી ઘટનાનો આપણે જે કાંઈ અભ્યાસ કરીએ છીએ અને એને સમજીએ છીએ એ જે વિજ્ઞાનનો અથવા એ જે નોલેજનો જેમાં સમાવેશ થાય છે એને આપણે કહીશું ભૌતિક વિજ્ઞાન. હવે ભૌતિક વિજ્ઞાનની બે મુખ્ય શાખા છે. આપણે વાત કરી દઈએ કે ભૌતિક વિજ્ઞાન છે એમની બે મુખ્યત્વે શાખા છે. એક તો છે એકીકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. એક છે એકીકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. આ મુખ્ય શાખા બે, ભૌતિક વિજ્ઞાનની મુખ્ય બે શાખા એકીકીકરણ અને ન્યૂનીકરણ. એકીકીકરણ એટલે શું અને ન્યૂનીકરણ એટલે શું એમની વાત કરીએ તો એકીકીકરણ એટલે શું કે આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. હવે એક નિયમ આપણને સામાન્ય ખ્યાલ હોય કે વિશ્વમાં રહેલા કોઈ પણ દળ ધરાવતા પદાર્થો હોય એકબીજા પ્રત્યે આકર્ષણ બળ ધરાવે. અથવા બીજો રીતે તમે ગુરુત્વાકર્ષણ બળને કઈ રીતે ઓળખો કે કોઈ પણ પદાર્થ હોય એને કોઈ પણ ઊંચાઈ ઉપરથી મૂકો તો હંમેશા ક્યાં લાગે? ગુરુત્વાકર્ષણ બળના કારણે ક્યાં જાય? નીચે જાય. તો આકર્ષણ બળ જે છે એને આપણે કહીશું ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કહીશું. તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપણે કહીએ કે આ ખાલી બોલપેનમાં જ લાગુ પડે છે એવું નથી. ધારો કે આની બોલપેનની જગ્યાએ ધારો કે હું એક કોઈ પણ બુક મૂકું ઉપરથી તો પણ એ ક્યાં આવશે? નીચે આવશે. તો આ એક ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કેવો છે? સાર્વત્રિક નિયમ છે, દરેક જગ્યાએ લાગુ પડે છે. તો કઈ રીતે લાગુ પડે છે? તો કે આપણે વાત કરીએ સફરજનનું પતન થતું હોય, નીચે પડતું હોય, એમાં પણ આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લગાડીએ. પછી ચંદ્રનું પરિભ્રમણ જે પૃથ્વીની આસપાસ કરે છે એ શેના કારણે કરે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. પછી એક સાદું લોલક લઈ લો. સાદું લોલક એટલે શું મિત્રો? એક મારી પાસે એક સ્ટેન્ડ હોય, સ્ટેન્ડમાં ધારો કે એક દોરી બાંધી પથ્થર લટકાવી દો અને પથ્થરને આમ મોશન કરાવો અને શું કહેવાય? સાદું લોલક કહેવાય. તો સાદું લોલક કોના કારણે મોશન કરે છે? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો આ બધા જે ઘટના છે બધા જ ઘટના એક જ નિયમની મદદથી સમજાવી શકાય. કયો નિયમ? ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. આપણે ચાલી શકીએ છીએ જમીન ઉપર શેના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો બધા જ નિયમો છે, બધા જ આપણે જે સવાલ છે એક જ નિયમ પરથી સમજાવી શકાય, ગુરુત્વાકર્ષણ બળનો. આને શું કહેવાય? એકીકરણ. શું કહેવાય? એકીકરણ. બધાને એક જ વસ્તુમાં સમજાવી શકાય. એને શું કર્યું? આપણે ભેગા કર્યા એટલે હું શું કર્યું? એક કરી દીધા. તો આને કહેવાય એકીકરણ. આનું બીજું પણ એક વાત છે કે આ તો ગુરુત્વાકર્ષણ બળની વાત કરી. હવે મેક્સવેલના નિયમો છે. મેક્સવેલ એમ નામનો વૈજ્ઞાનિક હતો. એમણે શું કર્યું? સમીકરણ આપ્યા. તો એમણે 4 સમીકરણ આપ્યા અને આ 4 સમીકરણની મદદથી તમે જોઈ શકો કે મોટા ભાગની જે વિદ્યુત ચુંબકીય લીધે લગતી જે ઘટના છે બધી આ 4 સમીકરણ જે મેક્સવેલે આપ્યા હતા એ 4 સમીકરણની મદદથી સમજાવી શકાય. ધારો કે આપણે વાત કરી હતી કે એક ટૂંકમાં લખી નાખું કે વિદ્યુત ચુંબકત્વ માટેના સિદ્ધાંતો વિદ્યુત ચુંબકીય માટેના સિદ્ધાંતો. એમાં કયા કયા સિદ્ધાંતો આવે? તો કે આપણે 10મા ધોરણમાં વિદ્યુત મોટર ભણી હોય, પછી જનરેટર ભણ્યું હોય. આ કેટલા સિદ્ધાંતો છે, બધા સિદ્ધાંતો છે એ બધા મેક્સવેલના સમીકરણ ઉપર આધાર રાખે છે. તો મેક્સવેલનો સમીકરણ છે એને શું કહેવાય? સાર્વત્રિક નિયમ કહેવાય. સાર્વત્રિક એટલે મોટે ભાગની ઘટના એક નિયમ દ્વારા સમજાવી આ 4 સમીકરણ દ્વારા. તો આપણે શું કર્યું? એકીકરણ કર્યું. એટલે આપણે થોડુંક ઓછું કરી નાખ્યું. ઓકે. નકર શું થાય કે આપણે દરેક સવાલ માટે અલગ અલગ સમજણ આપીએ, અલગ અલગ નિયમ આપીએ તો આપણે સમજવું અને મનમાં કન્ફ્યુઝન વધી જાય. તો એકીકરણથી શું ફાયદો થયો કે એક જ નિયમની મદદથી આપણે ઘણી બધી વસ્તુ સમજી શકીએ. પછી આપણો બીજો ટોપિક છે ન્યૂનીકરણ. હવે ન્યૂનીકરણ એટલે શું? તો કે ન્યૂનીકરણ એટલે શું થાય કે ન્યૂનીકરણ એટલે આમ તો એક નામ ઉપરથી ખબર છે ન્યૂની એટલે નાનું. તો ન્યૂનીકરણ એટલે શું? ધારો કે આપણે વાત કરી દઈએ કે થર્મોડાયનેમિક્સની વાત કરીએ. શેની વાત કરીએ? થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સની વાત કરીએ
તો એમાં આપણે ઘણી વખત વાત કરીએ તાપમાનની વાત કરીએ, આંતરિક ઉર્જાની વાત કરીએ, શું કરીએ તાપમાનની વાત કરીએ, પછી આંતરિક ઉર્જાની વાત કરીએ. આ બધા ટોપિક આપણે વાત કરીશું થર્મોડાયનેમિક્સમાં. થર્મોડાયનેમિક્સ એટલે તાપમાનને લગતું જે વિજ્ઞાન છે, તાપમાનને લગતું, એને આપણે કહીશું થર્મોડાયનેમિક્સ. તો પદાર્થની તાપમાન વધતું હોય, આંતરિક ઉર્જા વધતું હોય, એન્ટ્રોપી હોય, આ બધાની વાત કરવી હોય ત્યારે થર્મોડાયનેમિક્સની વાત કરીએ. તો હવે ઘણી વખત આપણે એક્ઝામ્પલ તમને ન્યુનીકરણની વાત કરું તો ધારો કે અહીંયા મારી પાસે એક બર્નર છે. બર્નરમાં હું ધારો કે ગેસ સળગાવ્યો છે, આની ઉપર ધારો કે મેં એક પાત્ર મૂકેલું છે, તપેલી એક પાત્રમાં મૂકેલું છે, આની અંદર મેં શું ભરેલું છે, પાણી ભરેલું છે. અને પાણી ધીમે ધીમે શું થાય છે, એનું તાપમાન છે, તાપમાનમાં વધારો થાય છે, કારણ કે નીચે આપણે બર્નર ચાલુ રાખ્યું છે એટલે પાણીના તાપમાનમાં વધારો થાય છે. હવે તાપમાનમાં વધારો આપણને ખબર છે ધીમે ધીમે થાય છે. પહેલાં 30 ડિગ્રી હતું, પછી 40, પહેલાં 30 ડિગ્રી હતું, પછી 40 ડિગ્રી થયું, પછી 50 ડિગ્રી થયું. તાપમાનમાં વધારો થાય છે. હવે તાપમાનમાં વધારો છે એ કઈ રીતે સમજી શકાય? તો કે તાપમાનમાં વધારો શેના કારણે થાય છે એ સમજવું હોય આપણે. અંદર એવું શું થાય છે તો આપણે વધારે એની અંદર ડીપમાં જવું પડે. ન્યુનીકરણ એટલે નાનામાં નાના વસ્તુ પર જવું પડે. તો આપણે એ નાની વસ્તુ પર જઈએ તો સમજીએ કે પાણીના અણુ છે એ નીચે ગરમી મળવાથી પાણીના અણુ છે વધારે મોશન કરે છે, વધારે ગતિ કરવા લાગે છે. જેમ ગરમી વધારે મળે એમ પાણીના અણુ છે એ વધારે ગતિ કરવા લાગે છે, અને વધારે ગતિ કરવાથી શું થાય છે કે તાપમાનમાં શું થાય છે, વધારો થાય છે. આ જ રીતે મિત્રો ન્યુનીકરણ એટલે કોઈ પણ મોટી વસ્તુ હોય એને સમજવી હોય તો પેલા નાના સિદ્ધાંતો પરથી આપણે જોઈ શકાય, સૂક્ષ્મ સિદ્ધાંતો પરથી જોઈ શકાય. ઓકે, જેવી રીતે આ વાત કરીએ આપણે, આપણા શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું હોય, આપણને તાવ આવી ગયો હોય તો આપણે બહારથી અડીને આપણે ખ્યાલ ન આવી જાય કે આમાં શું થાય છે, શેનો રોગ છે, મેલેરિયા છે, કોરોના છે, ટાઇફોઇડ છે. પરંતુ આપણે જે બ્લડના સેમ્પલ લઈએ, નાના અમથા બ્લડના વ્હાઇટ સેમ્પલ અને રેડ બ્લડ સેલ, ખાલી એક આપણે ટીપું લોહી છે એ આપણે મૂકી દઈએ, માઇક્રોસ્કોપમાં નાની ઓબ્ઝર્વેશન કરીએ, ત્યારથી આપણને ખ્યાલ પડી જાય કે આ રોગ કેનો છે અને શાના કારણે તાપમાન વધે છે. એવી જ રીતે કોઈ પણ મોટું તંત્ર તમારે સમજવું હોય તો નાના ભાગને તમારે પહેલાં સમજવું પડે, અને નાના ભાગને સમજી જાઓ તો મોટું તંત્ર આસાનીથી તમે સમજી શકો. તો ન્યુનીકરણ એટલે બધી વસ્તુને નાની નાની રીતે સૂક્ષ્મ રીતે જોઈને અભ્યાસ કરો. અને એકીકરણ એટલે એક જ નિયમ દ્વારા ઘણી બધી વસ્તુ સમજાવી શકાય એને શું કહેવાય, એકીકરણ. તો ભૌતિક વિજ્ઞાનની આ બે મુખ્ય શાખા છે, એકીકરણ અને ન્યુનીકરણ. ઓકે, તો આ બધી વાતો છે એકીકરણ ન્યુનીકરણ. હવે આપણે ભૌતિક વિજ્ઞાનમાં છે અલગ અલગ બ્રાન્ચમાં આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે એ આગળ જોઈશું, પણ આપણે પાર્ટ નંબર 3માં, કારણ કે ઘણી બધી બ્રાન્ચો છે એને આપણે એકસાથે સમજાવીશું એટલે આખો આપણને લેક્ચર વેલ્યુ છે. તો ઘણી બધી બ્રાન્ચો છે ફિઝિક્સમાં. એવું નથી કે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનની એક વસ્તુ નહીં. જે રીતે આપણે સાયન્સના 3 ભાગ પાડ્યા, ભૌતિક વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી છે, અને આપણે બાયોલોજી છે, અને બીજું ફિઝિક્સ છે. ઓકે, સાયન્સના આપણે એટલા ભાગ પાડ્યા, પણ હજી ફિઝિક્સના એટલા બધા ભાગ પડે છે. તમને આપણે કાલે લેક્ચરમાં વાત કરીશું. તમને એમ થાય કે રોમાંચિક કે ઓહ એટલું બધું ફિઝિક્સ વિશાળ છે, એટલી બધી વસ્તુ ફિઝિક્સમાં આવે છે. એટલા માટે જ કાલે આપણે જોઈશું કે શા માટે ફિઝિક્સ છે એ વિજ્ઞાનનો રાજા કહેવાય છે. તો એટલું મિત્રો થોડુંક સામાન્ય રીતે તમે ઇન્ટ્રોડક્શનનો અભ્યાસ કરીશું. અને એક યાદ રાખજો કે આ એક જાણવા માટે છે. ઘણાને એવું થાય કે આ બધું વસ્તુ યાદ કઈ રીતે રાખવું. મિત્રો આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે નહીં. આ તમારા પેલું ચેપ્ટર જે છે નોલેજ માટે છે. ફિઝિક્સમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ અભ્યાસ કરવાનો છે, નોલેજ માટે છે. કારણ કે ફિઝિક્સને રસપ્રદ બનાવવા માટે કે ફિઝિક્સમાં શું વસ્તુ તમે ભણશો એનું આપણે વાત કરવાની છે. તો ખૂબ ગભરાવાની જરૂર નથી. આને એટલી બધી વસ્તુ પેલું ચેપ્ટર છે આપણે એ યાદ રાખવાની, ગોખવાની જરૂર છે નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ.